લોકસભા 2024ની ચૂંટણીઓમાં મતદાનની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો પોતાની જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને હરીફ ઉમેદવારો ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે બંને મહિલા ઉમેદવારોમાં બરાબરનો રસાકસીનો જંગ જામ્યો છે જેમાં ગતરોજ બનાસકાંઠાના વાવમાં કાર્યાલયના ઉદ્ઘાટનમાં ભાજપની ચૂંટણી સભા યોજાઈ હતી જેમાં પ્રદેશ ભાજપ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ ગેનીબેનના નામ લીધા વગર આડકતરી રીતે બેનામી સંપત્તિને લઈને આક્ષેપો કર્યા હતા તેનો વળતો જવાબ આજરોજ દાંતાના પુંજપુર ખાતે યોજાયેલી જાહેર સભામાં ગેનીબેન ઠાકોરને ભાગ લીધો હતો। પ્રદેશ ભાજપ મંત્રી નૌકાબેન પ્રજાપતિના નિવેદન સામે ગેનીબેન ઠાકોરે પલટવાર કરતા જણાવ્યું હતું કે નૌકાબેનના સર્ટિફિકેટની મારે કોઈ જરૂર નથી। નૌકાબેને બનાસકાંઠાના કેટલાક ગામમાં જે યૌન શોષણનો મામલો બન્યો હતો તે સમયે રાજધર્મ નિભાવ્યો હોત તો ના બનતા પ્રજાપતિ સમાજની દીકરીઓ પર જ્યારે અત્યાચાર થયા ત્યારે નૌકાબેને નિવેદન આપવું જોઈતું હતું। જો આવું કર્યું હોત તો હું ગેનીબેન પોતે તેમને મહિલા તરીકે અભિનંદન આપોત। વધુમાં તેમણે જણાવ્યું હતું કે મેં મારા બનાસકાંઠા જિલ્લાના લોકો માટે અનેકો કાર્ય કર્યા છે અને લોકોની વેદના સમજી છે। મારે નૌકાબેનના સર્ટિફિકેટની કોઈ જરૂર નથી। નૌકાબેન આકાઓ જે સ્ક્રિપ્ટ લખીને આપે છે તેમને પૂછો। અત્યારે જે પણ અત્યાચાર કરવાનું છે તે કરી લો। અમે ગાંધીજીના વારસદાર છીએ। અમે જે પણ સહન કરવાનું હશે તે કરી લેશું પણ આવનાર સમયમાં બનાસકાંઠાની જનતા યોગ્ય નિર્ણય લેશે। નૌકાબેન પ્રજાપતિ બનાસકાંઠામાં 40 વર્ષ પહેલા રોજગારી મેળવવામાં આવ્યા હતા। એમને મારા બનાસકાંઠા જિલ્લા અને ભાભર વિસ્તારના લોકોએ સાથ અને સહકાર આપ્યો હતો। નૌકાબેને ભૂલવું ના જોઈએ કે અમે કોઈ પરિસ્થિતિમાં આવ્યા હતા અને હાલ કઈ પરિસ્થિતિમાં છે। એમને ભૂલવું ના જોઈએ કે 40 વર્ષ પહેલા બનાસકાંઠા જિલ્લાના લોકો અને ભાભરના લોકોએ કેટલો પ્રેમ અને સ્નેહ આપ્યો છે। મમતા બેનર્જીની વાત કરે છે તો હું એમને જણાવવા માંગુ છું કે જ્યારે પ્રજાપતિ સમાજની દીકરીઓ પર અત્યાચાર થયો હોય, ચાહે સપરેડાની ઘટના હોય કે લાખણી તાલુકાના લાલપુરની ઘટના હોય અને ડીસા તાલુકાની દીકરીઓની વાત હોય, એ સમય તેમને રાજધર્મ નિભાવવાનો હતો તેમ જણાવ્યું હતું। કોઈ કે લખીને આપેલું ભાષણ કરો છો ને એના કરતા જાતે કોઈક સમાજને પૂછી અને તમારા સમાજને કે એ વિસ્તારમાં બેન દીકરીઓ માટે જ્ઞાનીબેને શું મદદ કરી છે ને એમાં મારે નૌકાબેનના પ્રમાણપત્રની જરૂર નથી। એ ગુજરાતની જનતાને, બનાસકાંઠાની જનતાને ખબર છે। ત્યારે હું ફરી એમને કહું છું કે તમને લખીને આપેલું ભાષણ જે તૈયાર કરી આલે છે ને એ તમારા આકાઓને પણ પૂછજો કે જ્યારે તમારી પોતાની તાકાત નથી અમારી સામે લડવાની ત્યારે તમે એકબીજાના સમાજના આગેવાનોને લખીને આપીને સમાજને એકાબીજાને સામે લાવવાનું કામ જે કરો છો ને, પણ અમે ગાંધીજીના વારસદારો છીએ, અમે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો છીએ। અમે જે સહન કરવાનું હશે કરી લઈશું પણ આવનાર સમય કઈ સમાજો હોય કે બનાસકાંઠાની જનતા એ બધાનો જવાબ એ 7મી તારીખે મતદાન કરીને આપશે। એટલે મારે એ બાબતમાં કાંઈ ખુલાસો નથી કરવો પણ આટલો મેસેજ કે જ્યારે પ્રજાપતિ સમાજની દીકરીઓના યૌન શોષણ થતા હતા ને એ ટાઈમે તમારે આગળ આવવાની જરૂર હતી અને એ ટાઈમે તમે તમારી સરકારમાં બેઠા છો, ભાજપનું શાસન છે અને એ ટાઈમે દીકરીઓને ન્યાય અપાયો હોત ને તો તમારે અત્યારે પશ્ચિમ બંગાળના દાખલા ના આપવા પડત। તમારે આના દાખલા આપવાની જરૂર છે, એટલું જ મારું કહેવાનું છે।